નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ખાડીપૂરના કારણે અનેક લોકો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ આ મુશ્કેલી વચ્ચે 25 વર્ષ જૂની મિત્રતાનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. વરાછાના પોદાર આર્કેડમાં મોબાઈલ એસેસરીઝનો વ્યવસાય કરતા સંદીપ ભંડેરીનું ગોડાઉન પૂરના પાણીમાં ગરકાવ થતાં અંદાજે 45 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં તેમની સાથે એક જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા મિત્રો મનોજ ક્યાડા અને અલ્પેશ મલાની મદદ માટે આગળ આવ્યા હતા. બંને મિત્રો સંદીપભાઈને આર્થિક સહારો આપવા માટે 10 લાખ રૂપિયા લઈને પહોંચ્યા હતા. જોકે સંદીપ ભંડેરીએ હાલ મદદ સ્વીકારવાનો ઇનકાર કરી મિત્રોના પ્રેમ અને લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ હજુ હિંમત હાર્યા નથી અને જરૂર પડશે તો ચોક્કસ મિત્રોનો સંપર્ક કરશે. સંદીપ ભંડેરીએ મિત્રતાનું ઋણ ચૂકવવા બદલ મિત્રોનો આભાર માન્યો હતો અને લોકોને પોદાર આર્કેડના વેપારીઓ પાસેથી ખરીદી કરી તેમને ફરી ઊભા થવામાં મદદરૂપ બનવાની અપીલ કરી હતી. સંદીપ ભંડેરી. સંદીપભાઈ, શું કહે છે પોદાર આર્કેડમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ? પૂરની પરિસ્થિતિ જે થઈ છે એ તો એનું કોઈ વર્ણન જ નથી. 20 વર્ષની મહેનત 2 કલાકમાં લોકોની વહી ગઈ છે. મિત્રતામાં તમારા મિત્રોએ જે હૂંફ પૂરી પાડી છે, મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કેટલા વર્ષો જૂની મિત્રતા, શું હતી આખી ઘટના? 25 વર્ષ જૂની અમારી મિત્રતા છે અને જ્યારે આ વરસાદનું પાણીનો નિકાલ થયો, બધું નુકસાની જે હતી, અમારું ગિફ્ટનું ગોડાઉન જે પલળી ગયું હતું જ્યાં અમે માલ કાઢતા હતા અને અચાનક આવી ગયા અને ચાલુ વિડીયોમાં અમારા વિડીયો ચાલુ હતા. 50 લાખ અમારા ફોલોઅર છે મોબાઈલ બજારના અને ચાલુ વિડીયોમાં હું એ લોકોને બતાવતો હતો અને ત્યારે જે ટાઈમે એમને પૈસા કાઢ્યા અને પૈસા મને આપ્યા કે ભાઈ અત્યારે આ સમયે તું પૈસા રાખી લે, જેને કોઈને ચૂકવવાના છે ચૂકવી દેજે. ત્યારે મેં એમને કીધું કે પૈસાની જરૂર નથી, તમારો જે આવ્યા છો અને આવ્યા બદલ જે તમે બધી મને હૂંફ આપી છે ને એ મારા માટે બહુ મોટી વાત છે. લોકોને શું કહેશો, ખાસ કરીને પોદાર માર્કેટ કઈ રીતે ઊભું થઈ ગયું? હું લોકોને એટલું કહેવા માંગુ છું કે ભાઈ મોબાઈલ બજારથી મોબાઈલ ના ખરીદો તો કાંઈ નહીં. તમે પોદાર માર્કેટમાં આવો અને કોઈ પણ જગ્યાએથી તમને સારું લાગે ને ત્યારે તમે મોબાઈલની કે એસેસરીઝની ખરીદી કરો. બીજું, જીવન જરૂરિયાતની તમારી આજુબાજુમાં કોઈ પણ વસ્તુમાં પાણી આવ્યું છે ને ત્યાંથી પણ ખરીદી કરો. તમારી જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ ખરીદી છે તો ત્યાંથી ખરીદશો ને તો એ જલ્દી ઊભા થશે અને એ લોકોની દુઆ તમને લાગશે.